વેલકમ ટુ લેન્ડ કે ઇન્ડિયા. તો કેમ છો નડિયાદ? આજે હું તમને ઝલક રિંગ રોડ પર જે પીપલગ રોડ છે ત્યાં ઝલક રિંગ રોડ પર હું તમારા માટે બહુ સારી પ્રોપર્ટી લઈને આવ્યો છું. ઓછા બજેટની પ્રોપર્ટી લઈને આવ્યો છું અને તમે જોઈ શકો છો અહીંયા નીચેનું ઘર છે. અત્યારે 1 BHK છે પણ તમે ઉપર 2 રૂમ 3 રૂમ બનાવી શકો છો. તમારા જે રીતે પણ ડિઝાઇન કરીને બનાવો એ રીતે બનાવી શકો છો. 1 ગુંઠામાં ટોટલ જગ્યા રહેવાની છે અને અહીંયાની તમે સ્પેસ જોઈ શકો છો. બહુ સારી સ્પેસ છે. અહીંયા તમે પાર્કિંગ અહીંયા તમે ગેટ કરીને પાર્ક કરી શકો છો. અહીંયા તમને પાછળ સુધી જગ્યા મળશે. આ યુટિલિટી વોશ એરિયા છે, પાછળ પણ જઈ શકાય છે અને હું તમને અંદરથી પણ વિઝિટ કરાવું છું. ચલો, અહીંયા તમારો લિવિંગ હોલ રહેવાનો છે. એની સાઇઝ પણ તમે જોઈ શકો છો. બહુ સારી એવી સાઇઝ છે. લાઈક સોફાથી લઈને ટીવીથી લઈને તમે જે પણ જુઓ છો એ રીતે સેમી ફર્નિશ ઘર રહેવાનું છે. આ તમારું રહેવાનું છે કિચન. કિચન પણ બહુ સારી એવી સ્પેસમાં છે અને અહીંયા તમને રહેવાનું મળી જશે યુટિલિટી વોશ એરિયા. આ તમારી યુટિલિટી વોશ એરિયા છે. અહીંયાથી તમે બેક સાઈડ જઈ શકો છો અને અહીંયા તમને નીચે અટેચ ટોયલેટ બાથરૂમ મળશે. આ તમારું સ્ટોરેજ રૂમ રહેવાનું છે. અહીંયા તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળવાનું છે. આ તમારો નીચેનો બેડરૂમ રહેવાનો છે. અહીંયા પણ તમને ફર્નિચર કરેલું છે, વોર્ડરોબથી લઈને બધું બનાવેલું છે. અને આ ઘર જે રીતે ફર્નિચર લાઈક બેડ છે અને ટીવીથી લઈને સોફાથી લઈને લાઈક જે પણ વસ્તુ તમે વિડીયોમાં જોઈ એ રીતે તમામ વસ્તુ સાથે આપવાનું. અને મેં તમને જે રીતે કહ્યું અત્યારે આ 1 BHK છે પણ તમે ઉપરના ફ્લોર પર તમારે કન્સ્ટ્રક્શન જે રીતે કરવું હોય ઉપર તમે 1 રૂમ 2 રૂમ બનાવી શકો છો. એ રીતે આખું ઘર સારી એવું ડિઝાઇન થઈને તમે મોટું પણ ઘર કરી શકો છો. તો સારા એરિયામાં પ્રોપર્ટી રહેવાની છે. બહુ જ અફોર્ડેબલ પ્રાઇસમાં પ્રોપર્ટી રહેવાની છે. તો આવી જ પ્રોપર્ટી બાય કરવા માટે મારા પેજ લેન્ડ કે ઇન્ડિયાને ફોલો કરો. થેન્ક યુ.